દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળતા શ્રી રવિરાજસિંહ જાડેજા. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાએ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ દાહોદમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેઓ ગાંધીનગરમાં આઈબીપીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર તેમણે સંભાળ્યો હતો. તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના વતની છે. આઈપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યા બાદ તેમની પ્રથમ નિયુક્તિ ડાંગમાં એસપી તરીકે થઈ હતી. એસપી કચેરી દાહોદ ખાતે શ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ સહિત પોલીસ અધિકારીશ્રીઓએ તેમને આવકાર્યા હતા. મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચીની એક રિપોર્ટ.